તો ડ્રામાનું ટાઇટલ છે નવા યુગની નારી અને એને ભજવી રહ્યા છે પ્રફુલ્લાબેન કરગથરા, જયેશ ભાડેસિયા, રૂપલ સુરેલિયા, ખંજન ખંભાઈતા, સોનલ ખંભાઈતા અને પ્રફુલ્લાબેન ખંભાઈતા. It will take couple of minutes just to adjust the properties. ભાઈઓ અને બહેનો, આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ આજના સમયની આધુનિક સમસ્યાઓ અને તેના સમાધાન પર આધારિત નાટક નવા યુગની નારી. પાત્ર સૂચિ. પરિકલ્પના અને કથા પ્રફુલ્લા કરગથરા. મમ્મી પ્રફુલ્લા કરગથરા, મોટો દીકરો જયેશ ભાડેસિયા, મોટી વહુ રૂપલ સુરેલિયા, નાનો દીકરો ખંજન ખંભાઈતા, નાની વહુ સોનલ ખંભાઈતા. નાટકમાં ભાગ લેનાર પાત્રો પ્રથમ વખત અભિનય કરે છે, માટે કોઈ ભૂલ થઈ જાય તો દરગુજર કરવા વિનંતી. તો હવે પ્રસ્તુત કરીએ છીએ આજનું પારિવારિક નાટક નવા યુગની નારી. ઓમ વિશ્વમ વિશ્વમ વરેણ્યમ વિશ્વકર્માય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓ મમ્મી, જલ્દી કર, મને મોડું થાય છે. આ મારા મમ્મી છે ને, એને કોઈ જાતની ખબર ન પડે, બધું સમજાવવું પડે છે. સાસુમાં, ઓ સાસુમાં, ક્યાં છો? લાગે છે ઉંમરની સાથે સાથે બેરા પણ થઈ ગયા છો કે શું? હાય મોમ, ગુડ મોર્નિંગ, હાવ આર યુ? ઓહો હો, આ આજકાલના જુવાનિયા સવાર સવારમાં હાય ને હાવ જય શ્રી કૃષ્ણ બોલતા તો કોણ જાણે જીભને કાંટા વાગે છે કે શું. ઓફો, આ કેટલા વાગી ગયા? આજે પાછું લેટ થઈ ગયું છે. મમ્મી, ઓ મમ્મી, મને બહુ લેટ થઈ રહ્યું છે, ઓફિસે જાઉં છું, બાય. અરે ઊભો રે બેટા. હે ભગવાન, શું થશે આ લોકોનું? નિરાતે ખાવાનો પણ સમય નથી હોતો. રેવા દે, હવે એમાં તને કઈ ખબર ન પડે. મમ્મી, તું બસ ઘરનું કામ જ કર. હા મમ્મી, બરાબર કે છે. આ બધામાં તમને કાંઈ ખબર ના પડે. અમારે કેટલા બધા કામ હોય, મહિલા મંડળની મીટિંગ હોય, અનાથ આશ્રમની વિઝિટ હોય અને પાછું ફ્રેન્ડ સાથે કિટી પાર્ટી પણ હોય. આ બધામાં તમને કાંઈ ખબર ના પડે. યુ નો આઈ એમ વેરી બિઝી. અને આજ તો મારે 2 જગ્યાએ પહોંચવાનું છે મોમ. ચલો હું નીકળું છું મોમ, બાય. હા હો વહુ બેટા, તમારી આ બધી ગીટપીઠમાં અમને કાંઈ જ ખબર ન પડે. અમારે તો અમે ભલા ને અમારું ઘર ભલું. આ તારી હારે રહીને મારો મોટો અસલ તારા જેવો જ થઈ ગયો છે. બાકી મારો નાનો એકદમ ડાયો હો. બસ મારે તો હવે મારા નાનકાની વહુ આવી જાય એટલે ગંગા નાયા. મમ્મી, ઓ મમ્મી, ક્યાં છે તું? જોતો ખરી મારી સાથે કોણ આવ્યું છે? શું છે વિક્રમ? શું ક્યારનો રાડા રાડ કરી રહ્યો છે? કોણ છે? મીનાક્ષી, હા મીનાક્ષી, શી ઇઝ માય મોમ. ટચ માય મોમ્સ ફીટ. મમ્મી, સાચું કે છે? કેવી લાગી તને આ છોકરી? છોકરી તો સારી છે, પણ કોણ છે ને કોની છે? મમ્મી, આનું નામ મીનાક્ષી છે. એના મમ્મી પપ્પા આમ મૂળ તો રાજકોટ ના આપણે ત્યાંના, પણ વર્ષોથી લંડન રહે છે. એટલે મીનાક્ષી પણ ત્યાં જ રહીને મોટી થઈ છે. અમારો મેળાપ મૂળ કોલેજમાં થયો હતો અને મેળાપ પ્રેમમાં બદલ્યો અને પછી અમે કોર્ટમાં લગ્ન કરી લીધા. આજો અમારું સર્ટિફિકેટ. હે? શું તે લગ્ન કરી લીધા? અમને કોઈ નહીં કીધા કયા વગર? શું કહું મમ્મી, એના મમ્મી પપ્પાને અત્યંત અર્જન્ટ કામ આવી ગયું હતું લંડનમાં, એટલે એમણે ઇમરજન્સીમાં ત્યાં જવું પડ્યું. એટલે અમારે બી તાબડતોબ કોર્ટમાં લગ્ન કરવા પડ્યા. અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. પણ હા, આપણે રિસેપ્શન તો ધૂમધામથી કરશું અને બધાય નાતીલાઓને બોલાવશું. ભલે ત્યારે, હવે શું બોલું? ચલો ચલો પગે લાગો. આશીર્વાદ પણ કોર્ટમાં જ લેવાનો રિવાજ છે કે શું? No mom, no. Please give us blessings. તમને બંનેને મારા આશીષ. Thank you mom. જોયું મીનાક્ષી, મેં તને કીધું હતું ને, મારી મમ્મી કોઈ દિવસ આપણા પર ગુસ્સે નહીં થાય. ચાલ ત્યારે હવે આપણે જઈએ. ઓકે. હા મમ્મી, કાલે સવારના છે ને મારે પૂના જવાનું છે કંપનીના કામથી, તો જરા મીનાક્ષીનું ધ્યાન રાખજે ને પ્લીઝ. ભલે ત્યારે. હાશ, જે થયું તે સારું થયું. ભગવાન બધાને ખુશ રાખે. પણ હા હો, શરૂઆત તો મારાથી જ કરે. ચલો ત્યારે, આજનો દિવસ તો પૂરો થયો.
હવે વહેલી પડે સવાર. બીજા દિવસે સવારે ઓમ વિશ્વમ વિશ્વમ વરેણ્યમ વિશ્વકર્માય ધીમહિ ધિયો યો ન મમ્મી, ઓ મમ્મી, પ્રચોદયાત. ચલ જલ્દી કર. ખબર નહીં આ મારા મમ્મી પણ કોણ જાણે ક્યારે સુધરશે. રોજ રાડો પાડીએ ત્યારે જ નાસ્તો આવે. આ મારી માં મણિબેનના નામ પ્રમાણે જ છે હો, પૂરેપૂરી ટીપ્પી કલ મણિબેન જેવી જ. તો શું તમારી મમ્મીને મારા જેવી વહુની કદર જ ક્યાં છે? ક્યારની હું રાડો પાડું છું. લાવો મારો ડાયટ નાસ્તો. બધી મારી ફ્રેન્ડ્સ રાહ જોતી હશે, પણ આ તમારા મમ્મી, શું બોલું હવે? બેટા પ્રફુલ્લ, આપણા વિક્રમે લગ્ન કરી લીધા છે ને આપણે હવે એના રિસેપ્શનની તૈયારી કરવાની છે. પણ મમ્મી, અમારે તો પાર્ટીમાં જવાનું છે. આ પાર્ટીઓ ઓછી કરો ને ઘરમાં થોડું ધ્યાન આપો તો સારું. જય શ્રી કૃષ્ણ મોમ. હાય હાય, આ જયશ્રી અને કરશન કોણ છે? નો નો મોમ, આ યુને જય શ્રી કૃષ્ણ કરતા છો. ઓહો હો, શું વાત છે! આ લંડનની મને સવારમાં જય શ્રી કૃષ્ણ કરે ને આ આઈની આપણા દેશની મને હલો ને હાવ મમ્મી કરતી હોય છે. વાહ, શું વાત છે, શું જમાનો છે! ચાલો ચાલો પ્રફુલ્લ, રોજ કેવું પડે તમને? જો સાંભળવાય ઊભી ન રહી. હાલો હવે ઘરના કામે લાગીએ. ઓ મોમ, યુ જાતે ઓલ હોમના વર્ક કરતા છો? હા વહુ બેટા, હું નહીં કરું તો કોણ કરશે? નો નો મોમ, ધીસ ઇઝ નોટ ફેર. જો બેટા, આ તારી નોટ ધીસમાં મને કાંઈ સમજાયું નહીં. ઓ મોમ, ધીસ ઇઝ રોંગ થતું છો. જો તારી આ ગીટપીટમાં મને કાંઈ ખબર નથી પડતી, તું મને સમજાય એમ બોલ ને બાપા. ઓ મોમ, યુ માય ડિયર મોમ, સિટ. બેસો. યુ નાવ, હવે સમથિંગ ચેન્જ. આઈ મીન થોડો ચેન્જ લાવો. એ ઘેલી, ચેન વેન એટલે વળી શું? તને કાંઈ ભાન પડે છે કે પછી ઈ પણ લંડનમાં જ મૂકી આવી છો? ડોન્ટ વરી મોમ, આઈ સમજાવું યુને. યોર ચાલ, યોર બોલવાના, યોર સ્ટાઇલ સેન્સ, સાથે લિટલ બીટ ડાન્સ ભી. શું? હવે આ ઉંમરે હું પણ તારી જેમ જીન્સ ને ટી શર્ટ પહેરું ને વળી નાચું? યસ મોમ યસ, વાય નોટ. લાગે છે અહીં આવીને આની એ ડાગલી ચસકી ગઈ છે કે શું? નો મોમ, આઈ શ્યોર કહું છું, યુ આર વેરી ટેલેન્ટેડ. પેલા તું તો તારી ભાષા સુધાર. કહું ને બદલે કાગડાની જેમ કાઉ ને છે ની બદલે છાવ બોલસ. શું મોમ? જોજો ને મોમ, આ યોર પાસેથી ઓલ હોમના વર્ક લર્ન કરી યુને બતાવી દેવાના. એમ? ભલે ત્યારે, બોલ હવે મારે શું કરવાનું છે? ડોન્ટ વરી મોમ, આ યુને સિંગ કરીને સમજાવું. તો સાંભળો. ઓ મમ્મી તમે લિટલ થાવ વરણાગી, ઓ મમ્મી તમે લિટલ થાવ વરણાગી. ઓછું ગુજરાતી ને અંગ્રેજી ટોક કરો, ઓછું ગુજરાતી ને અંગ્રેજી ટોક કરો. ગોસિપ કરી યુ સૌને ઇમ્પ્રેસ કરો, ગોસિપ કરી યુ સૌને ઇમ્પ્રેસ કરો. મમ્મી તમે લિટલ થાવ વરણાગી, ઓ મમ્મી તમે લિટલ થાવ વરણાગી. હિલવાળી સેન્ડલ લે જીન્સમાં ફરો, હિલવાળી સેન્ડલ લે જીન્સમાં ફરો. ઓ મમ્મી તમે લિટલ થાવ વરણાગી, ઓ મમ્મી તમે લિટલ થાવ વરણાગી. કેવું લાગ્યું મમ્મી? કેવું લાગ્યું વાડી? આ લોકો શું કહેશે? જોજો ને આ યોરની વહુના ભડાકા રાકા. હાઈલા, ભડાકા કે ધડાકા, whatever. Oh mom, sit here. Come, listen some music. હાસ, આજે તો બહુ થાકી ગયો છું ભાઈ. હા ભાઈ, આજે તો થાકી ગયો. પૂનાથી આવતા વાશીમાં શું ટ્રાફિક હતો. ભાઈ શું ચાલે છે? શું વાત છે, આજે તો બંને ભાઈ એક સાથે આવી ગયા? હા, કેટરિંગની જવાબદારી તો છે ને મેં નક્કી કરી કાઢી છે કેટરિંગ વાળા સાથે, એટલે એ કામ તો આપણું પતી ગયું છે. અને ભાભીને મેં બ્યુટી પાર્લર સાથે મીટિંગ કરવા કીધું હતું. ભાભી ક્યાં છે?
લંડનની હવા છે, જોવો તો ખરા. ઓ મમ્મી પ્લીઝ એક કપ ગરમા ગરમ ચાય આપશો. આજે તો મારું માથું ખૂબ જ દુખે છે. પ્લીઝ ડિયર, કયો ને તમારા મોમને જરા. સાસુમાં, ઓ સાસુમાં ક્યાં છો? શું ખરેખર બેરા થઈ ગયા છો કે શું? વહુ બેટા જાઓ, ચા જાતે જ બનાવો. અને હા હો, મારા માટે પણ એક કપ લેતા આવજો ને. વોટ? વોટ નહીં, હોટ હોટ ચાય. જાઓ જાઓ, જલ્દી જાઓ, રસોડું તમારી રાહ જોવે છે. લુક પ્રફુલ, લાગે છે તમારા મમ્મીની બુદ્ધિ સાથે નાઠી છે કે શું? નો નો માય ડોટર ઇન લો, રિલેક્સ, કૂલ ડાઉન. I am only 50 years old and you know, મારી બુદ્ધિ કઈ નાઠી નથી. हमको भी किसी से कम मत समझो, हम भी इस युग की नारी है. Understand? હા ભાઈ, મને બી લાગે છે કે આપણી ભૂલ થઈ ગઈ. આપણે મમ્મી પાસેથી ઘણી જ અપેક્ષાઓ રાખતા હતા, જે આપણે નહોતી રાખવી જોઈતી. આપણી બી ફરજ બનતી હતી. ચાલો આપણે મમ્મીની માફી માંગી લઈએ. મમ્મી પ્લીઝ અમને માફ કરી દો. ઓકે ઓકે માય બચ્ચા લોગ, માફ કિયા. પણ આ પરિવર્તનની સાચી હકદાર તો મારી આ નાની વહુ છે, જે લંડનની હોવા છતાંય આપણા દેશની સંસ્કૃતિને આટલું માન આપે છે ને આપણે ભૂલતા જઈએ છીએ. હા મમ્મી, તમારો અનુભવ અને અમારી આવડતથી આપણે સમાજની બહેનો માટે કંઈક કરી બતાવશું. હા બેટા, પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો એને સ્વીકારશું તો આપણા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જય વિશ્વકર્મા.